નમસ્કાર મિત્રો, ભોંપુભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજના વિમર્શમાં વાત કરીશું લેફ્ટ લિબરલ બુદ્ધિજીવી એજન્ડાધારી પત્રકાર આરફા ખાનમ શેરવાનીની, જેમને ટ્વિટર પર લોકોએ મન મૂકીને અંધાધૂંધ ટ્રોલ કર્યા છે. એક ખાસ પ્રકારના હિન્દુ વિરોધી સંસ્થાનમાં કાર્યરત આરફા તેમના સંસ્થાનની જેમ જ પોતાના હિન્દુ વિરોધ અને ઇસ્લામિક સમર્થન માટે કુખ્યાત છે. વિશ્વના કોઈ પણ ખૂણે સૌથી સહિષ્ણુ પ્રજાતિ તરીકે ઓળખાતા હિન્દુઓ તેમના સૌથી મોટા તહેવાર પર માત્ર ફટાકડા ફોડે તો તે આરફાબેનને અરાજકતા લાગે છે. પરંતુ એક જ દિવસમાં 1300 ઇઝરાયેલીઓને વહેસી દરિંદગીથી રહેસી નાખનારા, રેપ કરવામાં વૃદ્ધાઓને પણ ન બક્ષનારા, મહિલાઓના નગ્ન મૃત શબોનું પ્રદર્શન કરનારા હમાસીઓ તેમને આઝાદીની માંગ કરતા ક્રાંતિકારીઓ લાગે છે. 23 लाख फिलिस्तीनियों की लड़ाई है, ये कुछ 100 और कुछ हज़ार हमास की लड़ाई नहीं है. આટલી વાત પરથી તમે આરફાબેનની માનસિકતા સમજી ચૂક્યા હશો. હવે આરફા શરમ વગરની શેરવાનીના ક્રિયાકલાપોને સોશિયલ મીડિયા પર લોકો કેવા કેવા પ્રતિભાવો આપે છે તે જોઈએ. મેડમે પોતાના એક ટ્વીટમાં નરેન્દ્ર મોદીના ચાહકો પર કટાક્ષ કરતા લખ્યું કે નરેન્દ્ર મોદીના ચમચા ચમચીઓ માત્ર નીચલા સ્તરના ચાપલૂસ અને નકામા જ નથી, પોતાની સ્વમાનહીનતા પર પણ તેમને ગર્વ છે. બધું સહન કરી લેશે, બસ ઇન્ડિયાના પપ્પા પર આંચ ન આવવી જોઈએ. આરફાના ગુરુતા ગ્રંથિથી ભરપૂર હીણપત ભર્યા આ ટ્વીટને હાથોહાથ વધાવતા મોદી ભક્તોએ મેડમને એવા ટ્રોલ કર્યા કે બેનને ધોળા દિવસે ચાંદ તારા નક્ષત્રો બધું દેખાઈ ગયું. આરફાના ટ્વીટના રિપ્લાયમાં ઋષિ બાગરી લખે છે કે જેઓ ગઈકાલ સુધી હામિદ અંસારી સામે ઝૂકતા હતા તેઓ સ્વમાનની વાત ન કરે તો સારું. રાયે આરફાનો વિડીયો ટ્વીટ કરતા લખે છે કે રાહુલ ગાંધીનું ટોયલેટ બતાવી રહી છે, આ તું જ છે ને ચમચી, જુઓ આ वीडियो. उससे ये एक तपस्वी का जीवन जी रहे हैं कि बहुत ही बेसिक सा वॉशरूम भी मैं देख रही हूँ कि इसमें कोई खास फैसिलिटी नहीं है. सिर्फ आप ये देखिए कि बिल्कुल बहुत ही बेसिक उन स्तर के लोगों के लिए जिनको वाकई बहुत ज्यादा. દીપક શર્મા નામક હેન્ડલ લખે છે કે તમે મુજરો ક્યારે અને ક્યાં કરશો, મને સ્થળ જણાવો, ચાલો આપણે પણ જોઈએ કે તમે કેવો મુજરો કરો છો. બીઈંગ પોલિટિકલ નામનું હેન્ડલ લખે છે કે રાહુલ ગાંધીનું સંડાસ બતાવવા વાળી મહિલા બીજાને ચમચા ચમચી લખે છે, તેને શરમ પણ નથી આવતી. દેશી ઠગ નામનું હેન્ડલ ટોયલેટનો એ જ વિડીયો ફરી શેર કરતા લખે છે કે ચમચી કે ચમચા કોણ છે. ભૈરવ નામક હેન્ડલ આરફાના કારનામાની માહિતી સાથેનો વિડીયો શેર કરતા પૂછે છે કે આરફાજી, તમારા પતિ CIAમાં કામ કરે છે અને ભારતની જાસૂસી કરે છે, તે સમાચાર સાચા છે? શું આ કારણોસર તમે ભારત વિરુદ્ધ રણનીતિ ઘડી રહ્યા છો? જુઓ આ વિડીયોમાં રજૂ કરાયેલ શેરવાનીની ચડ્ડી બનાવી દેતી માહિતી. द वायर की आरफा खानम की भारत विरोधी रिपोर्टिंग के पीछे क्या वजह हो सकती है, क्या आपने कभी सोचा है? क्या आप जानते हैं कि आरफा खानम के पति अजीम खान कौन है? आरफा ने भी खुद अपनी शादीशुदा जिंदगी को सीक्रेट क्यों रखा हुआ है? अगर ये बातें आपकी समझ से परे हैं तो आप ये वीडियो देखिए. आरफा कभी भी अपनी शादीशुदा जिंदगी के बारे में बात नहीं करती हैं क्योंकि उनका सीक्रेट निकाह एक ऐसे आदमी से हुआ था जो अमेरिका की खुफिया एजेंसी CIA के पॉलिटिकल एनालिस्ट के रूप में काम करते थे. उनका नाम है अजीम खान. ये अजीम खान 2006 में फोर्ड फाउंडेशन के साथ भी जुड़े हुए थे और अमेरिकी सरकार के भीतर अजीम खान की भूमिका उन्हें और भी संदेहास्पद बना देती है. भारत में अमेरिकी दूतावास के साथ उनकी नज़दीकी से भी अजीम खान के काम पर संदेह पैदा होता है. इस कनेक्शन से ही हम आरफा खानम की भारत विरोधी पत्रकारिता का अंदाज़ा लगा सकते हैं. वो कितनी निष्पक्ष हैं और इसके पीछे वजह क्या है, इसके रहस्य उनकी शादीशुदा जिंदगी में छिपे हुए हैं. AMU से निकले हुए अजीम खान ने संयुक्त राष्ट्र के अलावा अंतर्राष्ट्रीय NGO के लिए सलाहकार और रिसर्चर के रूप में काम किया है. अब एक और कनेक्शन है SIT. आरफा के पति अजीम खान को स्कूल फॉर इंटरनेशनल ट्रेनिंग की वेबसाइट पर मानवाधिकार में SIT के इंटरनेशनल ऑनर्स प्रोग्राम के निदेशक और स्कूल फॉर इंटरनेशनल ट्रेनिंग में ग्लोबल हेल्थ में MA के को चेयर के रूप में बताया गया है. सोफिया हाउलेट SIT के वर्तमान अध्यक्ष हैं. इस सोफिया का संबंध मिलता है ओपन सोसाइटी फाउंडेशन से. उनका बायो ये दो बातें कहता है. पहली बात, ओपन सोसाइटी इंस्टीट्यूट इंटरनेशनल पॉलिसी फेलो, और दूसरी कंसल्टेंट ट्रेनर स्पीकर एंड इवेलुएटर फॉर ओपन सोसाइटी फाउंडेशंस. ये पहली बार नहीं है जब हमने SIT के बारे में बात की हो. पैम्फलेट ने आपको बताया था इसी SIT के एक पुराने चेहरे रेबेका बेकी नॉर्मन के बारे में. रेबेका बेकी नॉर्मन एक SIT ग्रेजुएट हैं और सोनम वांगचुक को मैनेज करने वाली सबसे अहम ताकत है. अब अगर रेबेका से लेकर अजीम खान तक पर आए तो एक चीज देखने को मिलती है कि इस SIT से ग्रेजुएट लोगों में कुछ तो खास है. और सोचिए
कि खुद आरफा शिरवानी के भी अमेरिकी खुफिया एजेंसी CIA से संबंध पाए गए हैं। सितंबर 2018 की बात है जब आरफा खानम शिरवानी ने ईस्ट वेस्ट सेंटर में 3 सप्ताह के फेलोशिप प्रोग्राम में भाग लिया था। ये कोई छिपी हुई बात नहीं है कि यही ईस्ट वेस्ट सेंटर भी CIA से ही जुड़ा हुआ है। यानी आरफा खानम शिरवानी कभी भी भारत के बारे में पॉजिटिव बात क्यों नहीं करती हैं, इसका जवाब उनकी सीक्रेट शादीशुदा जिंदगी में छिपा है। પલ્લવી કહે છે કે ચમચા ચમચીનું પેટન્ટ તો પપ્પુ પાસે છે, અમે તો ભક્ત છીએ મોદીના. હવે જુઓ, આરફાના પાકિસ્તાન જિંદાબાદ કરવા પર સાબિતી સાથે તૃપ્તિ ગર્ગનો સણસણતો ફૂલ પ્રૂફ જવાબ. પાકિસ્તાનની અમ્મીને બહુ ખોટું લાગી રહ્યું છે. એક અન્ય યુઝર ઓશન જૈન ખટાખટ કટાક્ષ કરતા પૂછી લે છે કે મેડમ આટલા દુઃખી કેમ થઈ રહ્યા છો? 4 જૂન પછી CAA NRC આ બધું સહન કરવું પડશે. મુજરા માટે ગજરો તૈયાર રાખો. ડોક્ટર પૂર્ણિમા આરફાને જવાબ આપતા લખે છે કે આંટી, અમે ચમચા નથી, એ તમે લોકો છો પપ્પુના. અમે ભક્ત છીએ, ભૂલી ગયા કે શું? જો મોદીની જગ્યાએ કોઈ અન્ય રાષ્ટ્રવાદી નેતા હશે તો અમે તેને પણ પસંદ કરીશું. ફરક માત્ર એટલો છે કે જેઓ દેશ તોડી રહ્યા છે તમે તેમની સાથે ઊભા છો. અમે દેશ જોડનારાના દીવાના છીએ. જ્યાં સુધી અન્યાયની વાત છે, કાશ્મીરી પંડિતોના નરસંહાર પર મોંમાં મગ ભરી લેનારા પોતાના મોઢે સ્વમાનની વાત ન કરે તો સારું રહેશે. અલ્પાજી આરફાને તેના જ ટ્વીટની સાબિતી સાથે જવાબ આપે છે કે જેઓ પોતાના માલિકના ચરણ ચુંબક છે તે બીજાને ચમચા કહેવા લાગ્યા. મંદા બેન્દ્રે ફરીથી એ જ ટોયલેટ વાળો વિડીયો શેર કરતા લખે છે કે શું સામાન્ય પત્રકારો આવા હોય? શું કરે? કારકિર્દી, કેરિયરનો સવાલ છે. રીતિકા જે ચંદોલા ફરીથી શેરવાનીનું નાડું ખેંચતા વેધક સવાલ કરે છે કે મેં સાંભળ્યું છે કે તમારા પણ CIA સાથે સંબંધ છે. શું આ સાચું છે? જો તે સાચું ન હોય તો તમારે આરોપોનો જવાબ આપવો જોઈએ. કોઈ પણ સ્વતંત્ર વિચારસરણીની સ્ત્રી વિરુદ્ધ આવા જુઠ્ઠાણા ફેલાવવા ખૂબ જ ખોટું છે. ગરીબુ આરફાના ટ્વીટના ઝીણવટભર્યા વિશ્લેષણની ઝલક આપતા લખે છે કે ચલો તે પણ માની લીધું કે ઇન્ડિયાના પિતા નરેન્દ્ર મોદી છે. મુકેશ અંબાણી નામે પેરોડી એકાઉન્ટ લખે છે કે આરફા બીબી, આટલું ચાટ્યા પછી તું થાકતી નથી? હવે તારી જીભને કોઈ વસ્તુનો સ્વાદ પણ નહીં આવતો હોય. આરફા બેનના જાતભાઈ ડોક્ટર મુફ્તી મોહમ્મદ અલ્લાહવાળા ફરીથી તે જ વિડીયો શેર કરતા ગુસ્સામાં રિપ્લાય આપે છે કે લાનત છે તારા બુરખા વિનાના ચહેરા પર. અભણ મહિલા ફકીર રાહુલ ગાંધીના જગ્યા બતાવી રહી છે. કુંવર અજય પ્રતાપસિંહ ફરીથી એ જ ટોયલેટ વાળો વિડીયો શેર કરતા કટાક્ષ કરે છે કે રાહુલ ગાંધીના સંડાસને બહુ ગર્વથી દેખાડનારા પિદ્દીઓ પણ આજકાલ બીજાને ચમચા ચમચી કહી રહ્યા છે. આજના વિડીયોમાં આટલી વાત. દર્શક મિત્રો, ખુશ રહો, મસ્ત રહો. અમે આવા રસપ્રદ વિડીયો લઈ આપની સમક્ષ આવતા રહીશું. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરો. ભારત માતા કી જય. વંદે માતરમ.